ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે પ્રકરણ 9માં અપૂર્ણાંક વિશે સમજૂતી મેળવી। હવે આપણે શીખવાના છે દાખલા, જે આપણે સ્વાપોથીમાં ગણીશું। તો સ્વાપોથી કાઢો। પ્રકરણ છે 9 અને દાખલા નંબર છે 5 થી આપણે સ્ટાર્ટ કરીશું। હવે આપણે પ્રકરણ 9 અડધું અને પા એમાં સ્વાપોથીમાં આપણે દાખલા ગણીએ છીએ। તો એમાં પાંચમો દાખલો ગણીશું કે 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ। અહીંયા એવું નથી આપેલું આટલા લીટર કે આટલા મિલી દૂધ, પણ અહીંયા શું આપેલું છે 3/4 ભાગ એટલે કેટલો ભાગ એ આપણે શોધવાનું છે। તો સ્ટાર્ટ કરીશું। અહીંયા 4 લીટર આપેલું છે, તો 1 લીટર એટલે 1000 મિલી, 2 લીટર એટલે 2000 મિલી। તો અહીંયા શું આપેલું છે કે 4 લીટર, તો 4 લીટર એટલે કેટલા મિલી થશે આપણે લખીશું અહીંયા 4 લીટર બરાબર 4000 મિલી। હવે દાખલો સ્ટાર્ટ કરીશું। 3/4 બરાબરનું ચિહ્ન કરીને 3/4 ગુણ્યા આ 4 લીટર એટલે આપણે લેવાના છે 4000 બરાબર। હવે શું કરવાનું, અહીંયા જે નીચે સંખ્યા છે એનો ઘડિયો બોલવાનો। અહીંયા કેટલા છે 4, તો 4નો ઘડિયો બોલીશું। 4ના ઘડિયામાં તો 4000 આવતા નથી, 400 પણ નથી આવતા। હવે 40 આવે છે, આપણે જો કઈ રીતે ગણીશું 4 એકા 4 એટલે આને કાપવાના બરાબર। હવે કેટલા શૂન્ય બાકી રહે 1, 2 અને 3, તો અહીંયા 3 શૂન્ય મૂકીશું આપણે અને આ 4000ને આપણે કાપી નાખીશું। આ 4ને પણ કાપવાના, શું બચ્યું 1000 અને 3 ગુણ્યા 1000 બરાબર। હવે 3નો ઘડિયો 1 સુધી, તો 3 એકા 3 અને આ 3 0 અહીંયા મૂકીશું આપણે, તો જવાબ શું આવ્યો 3000 મિલી। તો 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ, તો 3000 મિલી। ઓકે, ખ્યાલ આવ્યો। હવે નંબર 6, એક વર્ગખંડમાં 44 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 3/4 વિદ્યાર્થીઓ છોકરા છે। કેટલા 3/4, તમારે સ્વાપોથીમાં ધ્યાન આપવાનું છે। 3/4 વિદ્યાર્થીઓ છે, તો વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે આપણે શોધીએ। નંબર 6 આપણે સીધો દાખલો ગણીશું। તો વર્ગની કુલ સંખ્યા કેટલી છે 44, અહીં લખીશું આપણે 44। હવે કેટલા ભાગની છોકરીઓ છે, છોકરાઓ કેટલા ભાગના છે 3/4 ભાગના, તો અહીં લખીશું 3/4 ભાગના છોકરા। ચાલો હવે દાખલો ગણીએ કે છોકરાઓ છે 3/4 ગુણ્યા આ 44 કરીશું। ચાલો હવે 4ના ઘડિયામાં 44 ક્યારે આવે, નથી આવતા, તો આ રીતે 4 એકા 4 અને 4 એકા 4 એટલે 11 ચોક 44 બરાબર। 11નો ઘડિયો તો આવડે જ છે બધાને, 11 ચોક 44 સરખી સંખ્યા ઉડશે, આ 4 અને આ 4। હવે શું બાકી છે 11 અને 3, અહીંયા લખીશું આપણે 11 ગુણ્યા 3, તો 11 તાળી 33, તો અહીંયા શું છે 3/4 છોકરા એટલે આપણે કેટલી સંખ્યા માનવાની છોકરાઓની 33 છોકરાઓની સંખ્યા છે। બોક્સ બનાવીશું આપણે અહીંયા। તો હવે છોકરીઓ કેટલી હશે એ પણ શોધવાનું છે। તો 3/4 એટલે તો છોકરા કેટલા, તો 33। હવે છોકરીઓ કેટલી એ આપણે શોધીએ। ચાલો, છોકરાઓની સંખ્યા આપણને મળી ગઈ 33, તો હવે છોકરીઓની સંખ્યા કેટલી એ શોધીએ। તો કુલ સંખ્યા કેટલી આપી છે 44, 44માંથી આ 33 બાદ કરીશું તો આપણને જવાબ મળશે। 4માંથી 3 જાય તો 1 વધે, 4માંથી 3 જાય તો વધે 1, તો વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી છે 11। ખ્યાલ આવ્યો આમાં।
આપણે લખીશું તો વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી છે? 11 છે। હવે 7 નંબરનો દાખલો છે એ આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છે। તો હું પ્રશ્ન વાંચું છું, તમારે ધ્યાન આપવાનું છે। ચાલો, 7 નંબર, એક ખોખામાં 84 લખોટીઓ છે, તેમાંથી 1/4 લખોટીઓ લાલ રંગની છે। કેટલી છે? અહીંયા સંખ્યા નથી આપી પણ ભાગ આપેલો છે કે 1/4 ભાગની લખોટી લાલ રંગની છે। તો લાલ રંગની લખોટીઓની સંખ્યા કેટલી આપણે શોધીશું। ચાલો, 1/4 ગુણ્યા કેટલા કરીશું? સંખ્યા આપેલી છે કે કેટલી એક ખોખામાં લખોટી છે તો 84 અને 1/4 ભાગની લખોટી લાલ છે તો એ કેટલી છે એ શોધવાની છે, બરાબર। 4ના ઘડિયામાં 8 તો 4 દુ 8 અને 4 એકા 4, અને કાપીશું 21 ચોક 84 થશે। હવે શું વધ્યું? 21 ગુણ્યા 1 તો જવાબ આવ્યો 21 લખોટીઓ। કેવા રંગની છે? તો લાલ રંગની। આપણે અહીં બાજુમાં લખીશું કે લાલ લખોટી। ખ્યાલ આવ્યો આમાં? ફરી એકવાર જોઈ લઈએ કે 1/4 ભાગની લખોટી લાલ છે અને કુલ લખોટી કેટલી આપેલી છે? 84, એટલે આપણે 1/4 ગુણ્યા કુલ લખોટી એટલે 84, બરાબર। તો 4 દુ 8 અને 4 એકા 4, 21 ચોક 84 થશે। તો 4 અને 84 કાપ્યા, બરાબર। હવે 1 અને 21 વધ્યા તો 21 ગુણ્યા 1 કર્યા તો 21નો ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરીએ તો તેની તે જ સંખ્યા મળે। તો 21 એકા 21, તો 21 લખોટી લાલ રંગની છે। ખ્યાલ આવ્યો? હવે જુઓ 8 નંબરમાં ધ્યાન આપજો। 8 નંબર છે, બ્રિજેશને ₹2ની પેન્સિલ ખરીદવી છે। તેણે દુકાનદારને ₹1નો એક સિક્કો આપ્યો। જુઓ, યાદ રાખજો કે ₹1નો એક સિક્કો આપ્યો, અડધા રૂપિયાનો એક સિક્કો, અડધા રૂપિયાનો એટલે કેટલો કે 50 પૈસા, બરાબર। અને 1/4 રૂપિયાનો એક સિક્કો આપ્યો। શું બ્રિજેશે ચૂકવેલી રકમ પેન્સિલ ખરીદવા પૂરતી છે? પેન્સિલ કેટલા રૂપિયાની છે? તમારે સ્વાપોથીમાં જોવાનો છે પ્રશ્ન કે પેન્સિલ કેટલા રૂપિયાની છે? 2 રૂપિયાની। અને એ બ્રિજેશ દુકાનદારને કયા કયા સિક્કા આપે છે? તો 1 રૂપિયાનો એક સિક્કો અને અડધા રૂપિયાનો એક સિક્કો અને 1/4 રૂપિયાનો એક સિક્કો। તો અડધા રૂપિયાનો અને 1/4 રૂપિયાનો એટલે કેટલા થશે એ આપણે શોધીએ। તો તમારે યાદ રાખવાનું છે કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થશે? 1 રૂપિયો બરાબર 100 પૈસા। તો આપણે અડધા માટે શું લઈએ છીએ? અંકમાં કઈ રીતે લખાય? અડધા એટલે કે 1/3 ગુણ્યા કેટલા કરીશું? 100। 100 શા માટે? કેમ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, બરાબર। હવે જોઈએ આ ભાગાકાર કરીશું આપણે અહીંયા કે 100 ભાગ્યા 2। જુઓ, 2ના ઘડિયામાં 100 નહીં આવે, 2ના ઘડિયામાં 10 આવે છે। તો ક્યારે આવે છે? તો 2 × 5 = 10। સંખ્યાની નીચે સંખ્યા લખવાની છે। તો હવે 10માંથી 10 જાય તો 0 0। અહીંયા એક શૂન્ય છે, એને અહીંયા ઉપર મૂકીશું તો જવાબ શું આવ્યો? 50 જવાબ આવ્યો। એનો મતલબ કે 50 દુ 100 થશે।
तो आ 50 અહીં લખવાના 50 ગુણ્યા 2 તો 50 દુ 100 થશે। આને કાપી નાખીશું, સરખી સરખી સંખ્યા ઉડશે। આ 2 શું વધ્યું છે 50 અને 1, 50 ગુણ્યા 1, 50 એકા 50। તો આપણે શું શોધ્યું કે 1/3 અહીંયા છે અડધા રૂપિયાનો એક સિક્કો, તો અડધા રૂપિયા માટે આપણે 1/3 અંકમાં આપણે લખી શકીએ 1/3 બરાબર અડધો। આ તો લખી નથી શકાતું, આપણે તો દાખલા ગણવાના છે એટલા માટે અડધો અહીંયા આપેલું છે કે અડધો રૂપિયો, એટલા માટે અડધા માટે આપણે અંકમાં લખીશું કે 1/3 એટલા માટે અહીંયા લખ્યા છે। તો આપણને અડધો રૂપિયો એટલે કે 50 પૈસા। ચાલો આ થઈ ગયું। હવે આપણે શું શોધવાનું છે કે 1/4 એટલે કેટલા પૈસા થશે 1/4 ગુણ્યા કેટલા કરીશું 100। કેમ 100? કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા। ચાલો 100/2, 100/2 તો 4ના ઘડિયામાં 100 નહીં આવે, 4ના ઘડિયામાં 10 નથી આવતા, 4ના ઘડિયામાં 9 પણ નથી આવતા। તો 9થી નાની સંખ્યા કઈ તો 8, 4ના ઘડિયામાં 8 આવે છે, 4 દુ 8। હવે આ 10માંથી 8 જાય તો વધે 2 બરાબર। હવે આ 0 નીચે ઉતારવાનું, કઈ સંખ્યા બની અહીંયા 20 બરાબર। તો 4ના ઘડિયામાં 20 ક્યારે આવે છે, 4નો ઘડિયો બોલવાનો 20 આવે ત્યાં સુધી, તો 4 5 20। તો 20માંથી 20 જાય તો વધે 0 0, તો જવાબ શું આવ્યો 25। તો 25 ચોક 100 થશે। તો આપણે અહીંયા લખવાના 25 ગુણ્યા 4 અને કાપી નાખીશું, સરખી સરખી સંખ્યા ઉડશે। આ 4 અને આ 4, તો અહીંયા શું 25 ગુણ્યા 1, તો 25 એકા 25। તો 1/4 શું છે અહીંયા 1/4 રૂપિયાનો સિક્કો, એટલે કેટલા પૈસા થયા 25 પૈસા। ખ્યાલ આવે છે આ દાખલામાં? તો હવે આપણે ગણીશું કે એ બ્રિજેશ પાસે પેન્સિલ લેવા માટે પૂરતી રકમ છે કે નહીં। જો 1 રૂપિયાનો એક સિક્કો, આપણે શું કરીશું રૂપિયા અને પૈસાના ભાગ પાડીશું। 1 રૂપિયો હતો, એના પાસે 1 રૂપિયાનો એક સિક્કો હતો। પછી આપણે શોધ્યું કે અડધો રૂપિયો એટલે કે 50 પૈસા અને 1/4 રૂપિયાનો સિક્કો એટલે કેટલા પૈસા આપણે અહીં શોધ્યા 25 પૈસા। પૈસાના ખાનામાં લખીશું 25 પૈસા અને અહીંયા 0 0। હવે આનો સરવાળો કરીશું 0 0 અને 5, તો અહીંયા આવશે 5, આ છે 5 અને 2, તો 5 અને 2 કેટલા થશે 7 અને આ 1 રૂપિયો। તો જવાબ શું આવ્યો 1 રૂપિયો ને 75 પૈસા। જવાબ શું આવ્યો 1 રૂપિયો ને 75 પૈસા। જ્યારે આ પેન્સિલની કિંમત કેટલી છે જુઓ, બ્રિજેશને 2 રૂપિયાની પેન્સિલ ખરીદવી છે, પણ એની પાસે કેટલા રૂપિયા હતા 1 રૂપિયો ને 75 પૈસા। તો એની પાસે પૂરતી રકમ નથી। તમારે સ્વાપોથીમાં એવું લખવાનું છે, આ દાખલા કમ્પ્લીટ અહીં થઈ જાય 8 નંબરના દાખલામાં। પછી સૌથી નીચે તમારે લાઇનમાં લખવાનું છે કે બ્રિજેશ પાસે પૂરતી રકમ નથી। શા માટે? તમારે શું લખવાનું કે બ્રિજેશ પાસે પેન્સિલ ખરીદવા પૂરતી રકમ નથી। આ તમારે લાસ્ટમાં લખવાનું છે એરો પાડીને। હવે નંબર 9 જુઓ, પ્રશ્ન વાંચું છું, તમારે ધ્યાન આપવાનું છે। મિહિરે સોમવારે તેનું અડધું ગૃહ કાર્ય કર્યું અને મંગળવારે 1/4 ગૃહ કાર્ય કર્યું। તેણે 2 દિવસમાં કુલ ગૃહ કાર્યનું
કેટલામાં ભાગનું કર્યું. હવે એણે કેટલું ગૃહ કાર્ય કર્યું? જો અહીંયા શું આપેલું છે? અડધું. કયા વારે? સોમવારે. તો અડધું તો 1/3 પણ કહી શકાય, અને 4 ભાગમાંના 2 ભાગ તો 2/4. આપણે અહીંયા લેશું અડધું એટલે 2/4. 2/4 એટલે પણ અડધું કહી શકાય, અને 1/3 એટલે પણ અડધું કહી શકાય. તો મંગળવારે 1/4 અંકમાં આ રીતે લખીશું. હવે આનો સરવાળો કરીશું કે 2/4 અને 1/4 કઈ રીતે? 2/4, તો આને કહેવાય 2/4 વત્તા મંગળવારે ગૃહ કાર્ય 1/4 કરે છે, તો 1/4. હવે આનો સરવાળો 2 અને 1 કેટલા થશે? 3, અને આ 4. તો એ 2 દિવસમાં કેટલું ગૃહ કાર્ય કરે છે? 3/4. ખ્યાલ આવ્યો આમાં? આને આપણે આ રીતે પણ લખી શકીએ. બે વત્તા 1 અને છેદમાં આ 4 લખવાના. તો જવાબ 2 અને 1 થશે 3 અને છેદમાં 4. તો એણે 2 દિવસમાં કેટલું ગૃહ કાર્ય કર્યું? 3/4. ચાલો 10 નંબર જોઈએ. 10 નંબર પ્રશ્ન વાંચું છું, ધ્યાન આપજો. જુઓ, એક કુટુંબમાં 24 કિગ્રા ચોખામાંથી એક અઠવાડિયામાં 3/4 ભાગના ચોખા વપરાયા. તો હવે કેટલા કિગ્રા ચોખા બાકી રહ્યા? જો એક કુટુંબમાં કેટલા કિગ્રા ચોખા? 24 કિગ્રા. તેમાંથી એક અઠવાડિયામાં 3/4 ભાગના ચોખા વપરાયા. તો બાકી કેટલા રહ્યા એ આપણે શોધવાનું છે. ત્રણ ચતુર્થાંશ ભાગના ચોખા વપરાયા, અને કુલ ચોખા કેટલા હતા? 24 કિગ્રા. એટલે આપણે અહીં લખીશું 24 કિગ્રા. તો 4ના ઘડિયામાં 24 ક્યારે આવે છે? 4નો ઘડિયો બોલવાનો, 24 આવે ત્યાં સુધી. તો 4 × 24. આ રીતે લખી શકાય, અથવા 6 ચોક 24, અને 4 × 24. આ 4 અને આ 4 ઉડી જશે. શું બાકી રહે છે? 6 અને 3. એનો ગુણાકાર કરવાનો. 3 × 6. તો 3 × 6 કેટલા થશે? અહીંયા લખીશું 18. તો કેટલા કિગ્રા ચોખા વપરાયા? 18 કિગ્રા. હવે કેટલા ચોખા બાકી રહ્યા એ શોધવાનું છે. 3/4 ભાગના ચોખા વપરાય છે, અને કુલ ચોખા 24 કિગ્રા છે. તો કેટલા કિગ્રા વપરાયા એ પહેલાં આપણે શોધ્યું. તો કેટલા કિગ્રા વપરાયા? 18 કિગ્રા. હવે બાકી કેટલા રહ્યા એ શોધવાનું છે. તો આપણે અહીંયા બાદબાકી કરીશું. કુલ ચોખા છે 24 કિગ્રા, એમાંથી વપરાયેલ ચોખા તો 18 કિગ્રા. બરાબર. 4માંથી 8 નથી જતા, 10 લેવાનો 2 પાસેથી. તો અહીંયા આવશે 14, અને અહીંયા આવશે 1. 2માંથી 1 જાય તો 1. 14માંથી 8 જાય તો કેટલા બાકી રહે? ચાલો 8 છે, 8 પછીની સંખ્યાથી ગણવાનું 14 આવે ત્યાં સુધી. તો 8 પછી 9, 10, 11, 12, 13, 14. કેટલી આંગળી થઈ? 6. તો અહીંયા આવશે 6, અને 1માંથી 1 જાય તો 0. તો કેટલા કિગ્રા ચોખા બાકી રહ્યા? 6 કિગ્રા.
તો પછી અહીંયા તમારે લખવાનું છે તો હવે તો હવે 6 કિગ્રા ચોખા બાકી રહ્યા, આ રીતે લખવાનું છે સારા અક્ષરે। હવે નંબર 11 નંબરનો દાખલો છે એ જોઈએ। જુઓ, ₹440નો 1/4 ભાગ એટલે કેટલા રૂપિયા? 1/4 ગુણ્યા 440, તો 4ના ઘડિયામાં કઈ રીતે કરીએ? 4 એકા 4, પછી 4 એકા 4, અને આ શૂન વધે છે તે ઉપર મૂકીશું અને કાપી નાખીશું। 4ને પણ કાપવાના। શું બાકી છે? 110 અને 1, તો અહીંયા લખીશું 110 ગુણ્યા 1, તો જવાબ આવશે 110। તમને કહ્યું એ પ્રમાણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરીએ તો તેની તે જ સંખ્યા આવશે। તો ₹140નો 1/4 ભાગ એટલે 110 રૂપિયા। અહીંયા બાજુમાં લખવાનું છે રૂપિયા। આ દાખલા તમારે નોટબુકમાં પણ લખવાના છે અને સ્વાપોથીમાં સરસ અક્ષરે લખવાના રહેશે। ખ્યાલ આવ્યો? થેન્ક યુ।